માત્ર 3 દિવસ ચાલનારા ગુજરાત વિધાનસભા સત્ર સામે ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિરોધ નોંધાવતા તેમની પ્રતિક્રિયા સામે આવી છે। આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ વિધાનસભા ખાતે મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું કે આજથી વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થયું, પરંતુ ફક્ત 3 દિવસનું સત્ર બોલાવવામાં આવ્યું। ગુજરાતમાં હાલ અનેક મોટા પ્રશ્નો ઊભા છે, પરંતુ આ પ્રશ્નો વિશે ચર્ચા કરવા માટે કોઈ મુદ્દત આપવામાં આવી નથી। આજે ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે। ટેટ ટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકની નોકરી માટે આંદોલન કરી રહ્યા છે, વનકર્મીઓ આંદોલન કરી રહ્યા છે। આજે અમે જ્યારે ગાંધીનગરમાં આવ્યા ત્યારે અમે જોયું કે આખું ગાંધીનગર છાવણીમાં ફેરવાઈ ગયું હોય। ગુજરાતની જનતા પોતાની વાત રજૂ કરવા માટે ગાંધીનગર આવતી હોય છે, પરંતુ સરકાર ડરતી હોય તેમ આખા ગાંધીનગરને પોલીસ છાવણીમાં ફેરવી દીધું છે। ગુજરાતની જનતાનો અવાજ કેમ દબાવવામાં આવે છે? લોકોના બંધારણીય અધિકાર કેમ દબાવવામાં આવે છે? આજે આદિવાસી વિસ્તાર સહિત તમામ ગુજરાતમાં ખાનગીકરણ વધી રહ્યું છે। શાળાઓમાં શિક્ષકો નથી, ઓરડાઓ નથી, 73 એની જમીનોમાં કૌભાંડ આજે દિવસે ને દિવસે બહાર આવી રહ્યા છે। અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રની બાબત હોય કે સિંચાઈની બાબત હોય કે ગુજરાતમાં દિવસે અને દિવસે વધતા મહિલા અત્યાચારની બાબત હોય, આવા દરેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર આજે અમારે વિધાનસભામાં પ્રશ્ન પૂછવાના હતા, પરંતુ ફક્ત 3 દિવસની વિધાનસભાનું સત્ર બોલાવીને સરકારે આ તમામ પ્રશ્નોને દબાવવાની કોશિશ કરી છે। આ ફક્ત વિપક્ષ સાથે ન્યાય નથી, પરંતુ ગુજરાતની સમગ્ર જનતા સાથે અન્યાય છે। આ સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નોની મુદત આપવામાં નથી આવી, સાથે સાથે માત્ર કોરમ પૂરું કરવા માટેનું જ આ સત્ર બોલાવ્યું હશે એવું અમને લાગી રહ્યું છે। કેમ કે આજે ગુજરાતમાં તમે જોઈ લો, દિવસે ને દિવસે કરોડો રૂપિયાના ડ્રગ્સોના સમાચારો આવે છે। સાથે સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારોના પ્રશ્નો આજે કાયમી શિક્ષકની ભરતીને લઈને છે, વનકર્મીઓ આજે આંદોલન કરી રહ્યા છે। આજે અમે જ્યારે ગાંધીનગરમાં આવ્યા તો અમને તો એવું લાગ્યું કે આખું ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। કેમ સરકાર આટલું બધું ડરે છે? ગુજરાતની જનતાનો અવાજ કેમ દબાવવામાં આવે છે? સંવિધાનિક અધિકારો કેમ દબાવવામાં આવે છે? ત્યારે આજે ગુજરાતમાં હોય કે આદિવાસી વિસ્તારમાં હોય, ખાનગીકરણ દિવસે ને દિવસે વધતું જાય છે। શાળાઓમાં શિક્ષકો નથી, ઓરડાઓ નથી, અને એકલવ્ય જે મોડલ શાળા છે એમાં 12 થી શિક્ષકોની ભરતી થાય છે। એવા અનેક સમસ્યાઓ, પ્રશ્નો છે। 73 એની જમીનોના કૌભાંડો આજે દિવસે ને દિવસે બહાર આવે છે। એવી રીતના એસટીના જાતિના પ્રમાણપત્રની બાબત હોય, સિંચાઈની બાબત હોય કે દિવસે ને દિવસે ગુજરાતમાં મહિલા પર થતા અત્યાચારોની બાબત હોય, અમારે દરેક બાબતોને લઈને આજે રજૂઆતો કરવાની હતી, પ્રશ્નો પૂછવાના હતા, છતાંય ટૂંકી મુદતની વિધાનસભાનું સત્ર બોલાવીને આ માત્ર અમારી સાથે, વિપક્ષની સાથે અન્યાય નથી, પણ ગુજરાતની સમગ્ર જનતા સાથેનો અન્યાય છે એવું આજે અમે લાગી રહ્યું છે। માત્ર ને માત્ર આજનું જે સત્ર છે, ચોમાસું સત્ર, માત્ર કોરમ પૂરું કરવા માટે જ સરકારે બોલાવ્યું છે એવું અમે માની રહ્યા છીએ।